મહાદેવથી ઓખા આવી ગયા છે। હવે ઓખાથી આપણે છે ને બેટ દ્વારકા જવાનું છે। બેટ દ્વારકા આપણે હોડીમાં જવું પડશે, હોડી કે બોટમાં જવું પડશે મિત્રો। એટલે અત્યારે આપણે છે ને ગાડી પાર્કિંગમાં આપણી મૂકી દીધી છે અને પાર્કિંગની બહાર પછી આપણી પર્સનલ ગાડી લગભગ અહીં નથી જવા દેતા। એટલે આ ભાઈ રિક્ષાવાળા છે એની ભેગા આપણે રિક્ષામાં બેસી ગયા છીએ ગાડી આમાં। અને હવે ભાઈ લગભગ અહીંથી 1-2 કિલોમીટર થાય છે, તો એ ત્યાં લગી આપણે આમાં જશું અને પછી આપણે ત્યાંથી લગભગ બોટમાં બેસી અને આપણે બેટ દ્વારકા જશું મિત્રો। આવો કંઈક પ્લાનિંગ છે। હવે એ પ્લાનિંગ કેવો સક્સેસફુલ જાય છે અને શું થાય છે એ આપણને આગળ ખબર પડે મિત્રો। તો બને રહેજો બ્લોગમાં। અત્યારે જો આપણે જર્ની ચાલુ જ છે મિત્રો। આપણે ઓખાથી બેટ દ્વારકા જોવાની જો આપણે અહીંયા આ બોટું પડી છે મિત્રો અને અત્યારે અમે હાલ્યા જઈએ છીએ। હવે ક્યાંકથી આની ટિકિટ લઈને જવાનું વિશે જો ઓલો બ્રિજ હું તમને કહેતો હતો ને, આ બ્રિજ બને છે, હજી એનું લગભગ પૂરું કામ કમ્પ્લીટ નથી થયું કેમ કે ત્યાં બોર્ડ માર્યું હતું। બાકી છે ને ત્યાંથી હવે આપણે ગાડી લઈને પણ જઈ શકીએ। એટલું આપણે પછી પર્સનલ ગાડી લઈને આવ્યા હોય ને તો આપણે ગાડી લઈને પણ જઈ શકીએ, પણ આપણે અત્યારે તો ચાલુ નથી એટલે આપણે આમાં બોટમાં જવાના છીએ મિત્રો। તો અત્યારે અમે જર્ની ચાલુ જ છે। હું ને આપણો મારો ભાઈબંધ છે આ મનોજ અને બીજા 2-3 આગળ હાલ્યા જાય છે। અત્યારે આમ તો થાકી ગયા છે થોડા ઘણા, પણ તોય દ્વારકાધીશની નગરીમાં જવા માટે થાક લાગે નહીં મિત્રો। હવે આ ઓલી જે મારી સેલ્ફી સ્ટિક, આ ઓલી જે સ્ટિક હતી ને મિત્રો, આ સ્ટિકને હું બ્લોગ શૂટ કરવા લાવ્યો હતો ને આ ભાઈએ કબજો કરી લીધો છે। હવે એ કાંઈ આમાં બ્લોગ તો કાંઈ એ તો શૂટ કરતો નથી, પણ ખાલી આ મોબાઈલમાં રાખીને ખોટા દેખાવ કરે છે। એટલે મિત્રો આવા વ્યક્તિઓથી સાવચેત રહેવું તમારે। ત્યારે આવો ને એટલે આવા ભાઈબંધ હારે આવે ને તો એનાથી ધ્યાન રાખવું થોડું ઘણું। ગજબ બેઇજ્જતી હે મિત્રો બોટમાં તો હવે આપણે બેસી ગયા છીએ ને આ બોટ આપણી હાલતી પણ થઈ ગઈ છે। અત્યારે લગભગ આપણે અડધું અંતર કાપી નાખ્યું છે। સામેથી આપણે બેઠા હતા અને હવે લગભગ અડધું પ્રિયું હોય છે। પણ આ બોટમાં જેમ તમને કીધું ને કે કેટલા માણસો ફેર્યા છે એ તમે જોવો ખાલી। અમે તો ઊભા છીએ કે બેસવાની તો જગ્યા નથી, બેસવાનું બધું હાઉસફુલ છે, અમે તો ઊભા છીએ મિત્રો। આવી રીતે આ બોટમાં એટલી પબ્લિક ભરે છે। હવે આપણે તો અમારે તો બેટ દ્વારકા જઈએ ને દર્શન કરવા અને મારે તો જવાનું એક ઓલું હતું એટલે હું આમાં આવ્યો છું। બાકી આ બોટમાં બેસવામાં બહુ પૂરો રિસ્ક છે એ 100% મિત્રો। આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા અને એ ઓલી રિસ્કી બોટમાંથી બેસીને આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા, કેમ કે એમાં કેપેસિટીથી વધારે માણસો ભેરાતા અને આપણને આવવાની ઉત્સુકતા એટલી હતી એટલે આપણે એમાં વયા ગયા હતા મિત્રો। પણ હવે શું કરવું બીજું કયો, બાકી અમને આ જો આખો આ બેટ દ્વારકા છે મિત્રો। જે આપણે આમ આગળ જઈએ ત્યાં શું છે એ જોઈએ અને બેટ દ્વારકા પણ ફરીએ। આપણે દ્વારકા આખું ફરી લીધું, નાગેશ્વર મહાદેવનું મંદિર આપણે જોઈ લીધું, આપણે એ પણ ફરી લીધું છે મિત્રો। અત્યારે હું આ મારો ભાઈબંધ અમે 3 જણા છીએ, 2 જણા એ ન્યાન્યા જ રહ્યા છે કેમ કે એ આ રિસ્કી બોટ જોઈને આવ્યા નહીં અમારી સાથે અને અમે થોડુંક રિસ્ક લઈ લીધું તો પોગી ગયા મિત્રો। હવે વળતા પાછું અહીંથી રિટર્ન જ્યારે પાછા અમે ઓખા જવા નીકળીશું ત્યારે પાછું થોડું ઘણું રિસ્ક લેવું પડશે મિત્રો। હાલ છે હવે રિસ્ક લઈ તો કરશું કંઈક હવે મિત્રો। બાકી અત્યારે અમે બેટ દ્વારકાની અંદર આવેલા જઈએ છીએ, હવે આગળ જોઈએ કે ત્યાં શું છે મિત્રો। તો મિત્રો અમે બેટ દ્વારકાની આ માર્કેટની અંદર આવી ગયા છે। આ માર્કેટ તમને હું બતાવું ને તો અહીંયા બધી વસ્તુ મળે છે, બહુ ઝાઝી એવી છે। આમ પાછળ બહુ ઝાઝું છે, અમે લગભગ ઝાઝું અંતર કાપી ગયા છીએ મિત્રો। અને અત્યારે અમે આ બેટ દ્વારકાની આ માર્કેટમાં રખડી જ રહ્યા છીએ અને આપણી સાથે આવા ભાઈબંધો છે ને આ બધા જો આવા એને દોરા ને એવું લીધું બતાવી તો કાંઈ નહીં છે દ્વારકાધીશ લખેલા આવા કાંઈક એને એના દોસ્તારો માટે લીધા છે। હવે એને આવા દોરાને શું કરવું આવે છે મને નથી સમજાતું, પણ એને લીધા છે, એની કાંઈક માન્યતા આવી છે મિત્રો। પણ હવે અત્યારે અમે જઈએ છીએ જો અહીંયા સારું છે લેવું છે, અહીંયા પૂછે છે આવી મૂર્તિનું એનું એક તો ફાઇનલ કરી છે અમે છે ને આ બધી આ માર્કેટમાં આટા મારીએ છીએ। માળા ને એવું બધું બહુ અહીંયા વેચાય છે અને આમ અમે અડધી માર્કેટ તો પૂરી કરીને આવ્યા છીએ, હાલતા આવ્યા છીએ। આ ભાઈ મંદિરે જવા પહેલાં આ બધી આવી વસ્તુ જોવે છે, હવે એને શું લેવું છે ને મને નથી ખબર મિત્રો, પણ હવે જોઈએ આવું બધું જોવે છે। એનો ભાવતાલ કરશે એ અડધી કલાક પછી, કેમ કે એને હું ટાઈમ પસાર કરવો છે, બીજું કાંઈ કરવું નથી। એટલે એનો ભાવ કરશે, પૂછશે શું છે, પહેરીને જોહે પછી પાછું હતું એમને મૂકી દે મિત્રો। આ એનો ધંધો છે ને એ ઠેઠ અમે 1 કલાકથી કરતા હોય છે। ઓમ જોવે ને ઓલું જોવે જો ખાલી એની લીધું હો ભાઈ આ વખતે ઓમ લીધો આવ, કેમ કે વ્લોગ ચાલુ હતો ને મિત્રો એટલે એને ઓમ લઈ લીધું કે આ વ્લોગમાં ફોટો આવી જાય એટલે
નકર ઠેઠથી અમે જોતા આવીએ છીએ એને એક વસ્તુ નથી લીધી, બે ત્રણ ઓલા દોરા લીધા હતા કાંઈ થેલી હું ફેરી હોય આને જો આમાં ગમે એ લઈ જ લેવા લઈ હું લેવાનું બેટ દ્વારકાની અંદર શ્રી દ્વારકાધીશનું મુખ્ય મંદિર છે ત્યાં આવી ગયા છીએ, પણ એ મુખ્ય મંદિરની અંદર દર્શન કરવા જવામાં કંઈક અત્યારે ભીડ છે ને કંઈ જવા નથી દેતા, બંધ છે એવું બધા કહે છે મિત્રો. બીજા એટલે અમારો ભાઈબંધ જ કહે છે, પણ હવે અમે અંદરે પૂછ્યું છે પણ હવે કહે છે કે બંધ છે. એટલે બધા જો ને અહીંયા પબ્લિક એ બધી જોવા ઓલા બેરીગેટ ઉપર ચડીને બેઠી છે, અડધામ બેઠા છે ને આ મંદિર કાંઈ જવાનું બધું કાંઈ લાગતું નથી. હું તમને ઝૂમ કરીને બતાવું મિત્રો, તમે જોવો છો ને જો અહીંયા ગેટ છે ને એ ગેટ લગભગ બંધ છે એમ કહે છે અમારો ભાઈબંધ. તો આપણાથી લગભગ તો દર્શન નહીં થાય મિત્રો, તોય આપણે અડધી કલાક ઊભીએ જો દર્શન થાય તો આપણે જાશું ને આમ. બાકી હવે અહીંથી પાછા આપણે ઓલી માર્કેટ આપણે જે જોઈએ એ માર્કેટમાં ફરી આંટો મારીને પછી પાછા હતા ને આપણે પાછા ઓખા વયા જશું મિત્રો. બોટમાં આવ્યા એમ પાછા વયા જશું રિસ્કી બોટમાં. મુખ્ય દ્વારકાધીશના મંદિરના દર્શન તો ન થયા કેમ કે ત્યાં એ મંદિર બંધ હતું અત્યારે અને ત્યાં વાર લાગે મને, એટલે પછી હવે અમે ત્યાંથી નીકળી ગયા. અને અત્યારે છે ને રસ્તામાં અમને છે ને ભાજી કોન એવું કંઈક આ ડીશનું નામ છે, હવે ભાજી કોન છે, આમાં બટેટાનું ના બધું આ ભાજી છે અને કોનની શેપમાં છે, એટલે ભાજી કોન એવું છે. તો અમારો ભાઈબંધ કંઈક આપણે ખાવું છે, તો મેં કીધું હાલો ચાખીએ. તો આનો આ ભાજી કોનને ટેસ્ટ કરીએ અને નાસ્તો કરીએ મિત્રો. પહેલાં ટેસ્ટ કરી જોઉં કે કેવું લાગે છે. ભાજી કોણ છે તો ટેસ્ટમાં સારો, પણ આપણે જેમ ઓલું સમોસા ખાઈ ગયા ને એવો જ ટેસ્ટ છે આનો, કોઈ જાજો ફેર નથી. તો મિત્રો હું ના મનકો ને અમે બધા છે ને હવે બેટ દ્વારકા કો ફરી લીધું કેમ કે આપણે મુખ્ય મંદિરના દર્શન ન થયા કેમ કે ત્યાં બહુ વાર લાગે એમ હતી મિત્રો. અને આપણો ટાઈમ આપણે વારમાં ઊભા જ રહે પણ ત્યાં ખુલ્લે એમ જ નહોતું લાગતું. ભાઈને પેલા બહુ ઉતાવળ છે એટલે જવા દે કે આવડી હાકડી ગલીમાં એ હોનું મારીને આવે છે એટલે જવા દે પેલા. જાવ દે હવે એટલે ત્યાંથી અમે નીકળી ગયા મિત્રો ને આ બેટ દ્વારકા આખું અમે ફરી લીધું છે ને પાછા હવે રિટર્ન હવે આપણે ઓખા બાજુ જવાની તૈયારી કરીએ છીએ પેલી રિસ્કી બોટમાં બેસવા. હવે એ બોટમાં હવે અત્યારે કેટલા ભેરા હોય ને રિસ્કી એટલે કેમ કે એમાં મનકા સાચું કોણ તો એમાં લગભગ 100 જણા ભરવાની ઓલી હોય તો હોય હો એ જ નહીં 70 જણા હોય હાલ બહુ તો એને 180 જેટલા જણા ફેરાતા મિત્રો. નહીં પાછું હું કીધું કે આમાં તો 180 જેટલી કે મર્યાદા આવે. અમે કીધું હશે ભાઈ હાલો આપણે જવું છે તો બેસી જાય. હવે અત્યારે રિટર્નમાં મિત્રો જો ન હોય ને એટલા માણસો તો સારું, અને આપણે ક્યાંક બેહવાની અમે ત્યાંથી તો ઊભા એવા અને ક્યાંક બેહવાની જગ્યા મળી જાય અને ઓછા માણસો હોય ને તો બહુ સારું મિત્રો. હવે બસ જાય છે પછી તમને હું બોટમાં બતાવું કે આ વખતે પાછા રિટર્નમાં કેટલા માણસો છે. આપણે પાછી બીજી બોટ તો મળી ગઈ છે પણ આટલી બધી રિસ્કી નથી લાગતી કેમ કે છે ને આ બોટ આખી છે ને આવી રીતે છે બતાવું ને. પણ આમાં એવું થયું અમે અંદર જ બેઠા હતા મિત્રો, પણ અમારે અરે જે આ એક નંગ છે ને આ કે એ પ્રાઇવેટ બોટ છે. મને એવું કે પ્રાઇવેટ બોટ છે કે આપણે કોઈક બીજાની બોટમાં વી આવ્યા કે આપણે ઓલામાં તો કે ખુલ્લી બોટમાં આવ્યા હતા કે આ તો કે પ્રાઇવેટ છે એમ કરીને ભાઈ બહાર વી આવ્યા. બહાર વી આવે ને તો આ એનો બીજો ભાઈ છે, બે હગા ભાઈઓ છે એટલે કે ક્યાંય વીયો ગયો છે કે એ બહાર વી આવ્યો તો હું બહાર વી આવ્યો. તો હવે પાછું બહાર બેસવાનું થયું મિત્રો. અંદર પછી જગ્યા ફૂલ થઈ ગઈ અને ચેક કોઈ પ્રાઇવેટ નથી, આ બધી ઓલી હાલ એમ જ છે પણ એટલી બધી રિસ્કી નથી લાગતી મને કેમ કે આમાં બધી આ બધી સેફટી વાળું બધું છે એટલે મિત્રો રિસ્કી તો નથી. હવે બેઠા છીએ હવે પાછા આપણે ત્યાં ઓખા પહોંચી જાય ત્યાં લગભગ અડધી કલાકની સફર થાય છે નહીં મિત્રો. આપણે અત્યારે નીકળી ગયા છીએ બેટ દ્વારકાથી અને અત્યારે હું પોરબંદર પહોંચવા આવ્યો છું મિત્રો કેમ કે મને છે ને અમે બેટ દ્વારકાથી નીકળ્યા ગાડીમાં બેઠા ને એટલે સીધી નીંદર જ આવી ગઈ એટલે હું સૂઈ ગયો હતો મિત્રો. પછી અત્યારે હું જાગ્યો ને ખબર પડી કે આપણે વ્લોગ એન્ડ કરવાનું પણ રહી ગયું છે અને અત્યારે અમે પોરબંદર પહોંચી ગયા છીએ મિત્રો. પોરબંદર એટલે ભેગા નથી હજી લગભગ 20 કિલોમીટર આગળ છે મિત્રો, એટલે પોરબંદર પહોંચવા આવ્યા છીએ એવું છે. અને વ્લોગ એન્ડ કરવાનો એક રહી ગયો હતો એટલે મેં પાછો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો અને પાછો હું કહું કે વ્લોગ એન્ડ કરી દઈએ મિત્રો. તો આપણે છે ને આજે આ વ્લોગમાં કે અમારી જર્નીમાં આપણે દ્વારકાધીશનું મંદિર જોયું, પછી આપણે ત્યાંથી બેટ દ્વારકા ગયા, બેટ દ્વારકાથી આપણે પાછા નાગેશ્વર મહાદેવ 10મું જ્યોતિર્લિંગ પણ આપણે મહાદેવના પણ દર્શન કર્યા મિત્રો. અને આપણી આ જર્ની અત્યારે ચાલુ જ છે, હવે ઘરે જવા માટે નીકળી ગયા છે. જો રસ્તામાં ક્યાંય એવી જગ્યાએ ઉપસું અમે અને ક્યાંય એવું સારું સ્થળ કે એવું કાંઈક હશે તો હું વ્લોગ કન્ટિન્યુ કરીશ મિત્રો. બાકી આ વ્લોગના 2 થી 3 પાર્ટ તો થશે જ કેમ કે બહુ મોટો વ્લોગ બન્યો છે મિત્રો.
અને આ વ્લોગમાં આપણને ભરતભાઈ આહિર પણ મળ્યા હતા, જે અમે જે જસ્ટ પહોંચ્યા હતા દ્વારકાની અંદર અને સીધા ભરતભાઈ આહિર અમને મળ્યા હતા. પછી આપણે એની સાથે પણ થોડોક ઘણી ક્લિપ થઈ ગઈ હતી, આપણે બનાવી હતી. પણ પછી કંઈક અમે દર્શન કરવા ગયા ને મિત્રો, ત્યારે એ ટ્રાફિકમાં ક્યાંક ખોવાઈ ગયા ને એટલે પછી કાંઈ દર્શનની ટ્રાફિકમાં પછી જડ્યા નહીં. પછી આપણે કાંઈ એની સાથે વ્લોગ બનાવ્યો હોય નહોતો મિત્રો. અને હવે અત્યારે આપણે ઘરે જઈ રહ્યા છીએ. તો તમે મિત્રો જો આ વ્લોગ આખો જોયો હોય ને તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું સહેજે ભૂલતા નહીં. તમે આના બધાય પાર્ટ જોઈ લીધા છે. લાસ્ટમાં હું અત્યારે કહું છું, આ મારા વ્લોગના બધાય પાર્ટ જોયા પછી તમને જો આ વ્લોગ સારો લાગ્યો હોય, આ દ્વારકાની તમે મેં તમને આખી દ્વારકાના બધાય ઓલી હોડીમાં આપણે જે બોટમાં બેઠા હતા એ બોટમાં કઈ રીતે કેટલા માણસોને ભરે છે એ આખી તમને અહીં દ્વારકાની ડિટેલ મેં આપી છે મિત્રો, મારાથી જેટલી બનતી હતી એટલી. તો આ વ્લોગ તમે આખો જોયો હોય ને તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું સહેજે ભૂલતા નહીં મિત્રો. અને આવા અવનવીન વ્લોગ આપણી ચેનલ ઉપર આવ્યા જ કરશે, એટલે બના રહેજો ચેનલમાં. અને બાય બાય, જય દ્વારકાધીશ મિત્રો.